યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે 25 ડિસેમ્બરની મોડી રાત્રે 7મા પંચમહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં માતાજીની સામૂહિક મહાઆરતી સાથે પંચમહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે। 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે કલાકાર તરીકે ઐશ્વર્યા મજમુદારે ઉપસ્થિત રહી સંગીત સુરાવલી થકી ઉપસ્થિત સૌને મોજ કરાવી હતી। પંચમહોત્સવ કાર્યક્રમ પૂર્વે પદાધિકારીઓએ અને અધિકારીઓએ અહીં ઊભા કરવામાં આવેલા ફૂડ બજાર સહિતની મુલાકાત લીધી હતી અને પંચમહોત્સવ અંગે પોતાની અનુભૂતિ વોલપેપર ઉપર વર્ણવી હતી। પંચમહોત્સવ પ્રસંગે પાવાગઢ મંદિરની ટપાલ ટિકિટ પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પવિત્ર ભૂમિ પાવાગઢનો સતત વિકાસ કર્યો છે। દેશના વડાપ્રધાને 500 વર્ષના ઇતિહાસ બાદ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું છે અને ઇતિહાસમાં પ્રથમવાર કોઈ એવા વડાપ્રધાન છે કે જેઓએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરીને લાભ પ્રાપ્ત કરી માતાજીના ચરણોમાં આવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પંચમહોત્સવ કાર્યક્રમ થકી સખી મંડળની મહિલાઓને સહિત અહીં રોજીરોટીના મેળવવાનો રૂડો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। સાથે જ અહીંની ઐતિહાસિક ધરોહરથી સૌ મુલાકાતીઓ પણ વાકેફ થઈ રહ્યા છે। અહીંયા આપણે જોઈએ છે કે અલગ અલગ વિસ્તારના જે સ્ટોલો છે એ પણ અલગ અલગ વિસ્તારના સખી મંડળના બહેનોએ શરૂ કર્યા છે। અહીંયા રમતગમતના સાધનો નાના દીકરા દીકરી માટે પણ છે। અહીંયા આપણા કલાકારો જે દર વર્ષે આવે છે તે કલાકારો પણ આપણા 25 થી 29 તારીખ સુધી અહીંયા આવવાના છે અને ટેન્ટ સિટીનું પણ આયોજન કર્યું છે। એટલે જે રીતે આપણી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે જે મહત્ત્વ આપણી પંચમહાલની આ પવિત્ર ભૂમિને આપ્યું છે, આના થકી આપણા આ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ, રોજગારીની તકો અને અનેક સખી મંડળો જે એમની રીતે એનું ઉત્પાદન કરે છે એમને પણ આ કાર્યક્રમનો લાભ મળવાનો છે। અને જે રીતે પાવાગઢનું ડેવલપમેન્ટ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે, આપણે સૌ અને આપણું રાજ્ય અને આખા દેશે જોયું છે કે પાવાગઢનું જે મંદિર, એનું પરિસર જે સાંકડું હતું એ પરિસર પણ મોટું કર્યું। લગભગ 500 વર્ષ પછી એનું ધ્વજારોહણ થયું અને દરેક રીતે પાવાગઢનો વિકાસ, પીવાનું પાણી, નર્મદાજીનું પવિત્ર પાણી છેક પાવાગઢ મંદિર સુધી પહોંચ્યું અને આ રીતે પાવાગઢ યાત્રાધામનો પણ વિકાસ, મંદિરનો પણ વિકાસ અને આ વિસ્તારનો પણ વિકાસ થાય એ રીતે આપણી ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહત્ત્વ આ વિસ્તારને આપ્યું છે, આ પવિત્ર ભૂમિને, એ બદલ હું રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું।